પરિસ્થિતિ ગમે તે થાય. હા, એને કહી જ દે ભાઈ ખોટી વાત છે. બરોબર. હા, હજી કેમ કે જો આજે મારી વાત સાંભળો કે અમારા ઘરે કોઈ રાજા રજવાડું મારા ઘરે ઘઉં નથી નાખી ગયા, પણ જેને કઈક બલિદાનો દીધા છે, જો તમે કઈ સમાજમાંથી આવો છો એ મને ખબર નથી, કે તમે આમાંથી આવો છો, દરબાર માંથી આવો છો, પટેલ માંથી આવો છો, એનાથી મારે કોઈ લેના દેના નથી. કેમ કે અમારે જેને કઈક બલિદાન દીધા છે, જેને કઈક કર્યું છે, એની આ જગતમાં કવિ લોકોને બધાને બોલવું પડે છે, એના માટે જ બોલવું પડે છે. અમે કયા સમાજમાંથી આવી? અમે જો 3 જણા છે ને, અમે 2 આહિર છે ને એક દરબાર છે. હા, 3 પાકા મિત્ર છીએ. ઓકે, બરોબર. હવે તમે અહીં જો તમને ઈ વાત કરું, જયારે નવઘણ ને બચાવવાનો થયો ત્યારે પેલું બલિદાન અમારે ભીમડાનું દેવાનું હતું. આમાં ક્યાં બધા હારો હાર પાળિયા થતા એવા. નકર ઈ જે વાલબાઈ વડારે નથી, ઈ જે ટોપલામાં નાખીને નવઘણ લઈ ગયા, ત્યારે ભીમડાએ કીધું વાલબાઈ મને કટાર આપી દો, કે કેમ કે અમે નાનું વરણ, અમારા પેટમાં આવડી મોટી વાત રહીને કદાચ કોકને કહેવાય જાય તો નવઘણ બચે નહીં. તો ઈ પેલો ભીમડો મરી ગયો, મને કટાર ખાઈને હાથે મરી ગયો. સાહેબ કોણે નથી કર્યું? બધે બલિદાનો દીધા જ છે, પણ જાતિવાદી માણસો એટલે હું છે, સત્યને છુપાવી રાખ્યું એટલે એને દબી દીધું. પછી હારા માણસ હતા ને જે પૈસાદાર હતા એના વખાણ કર્યા. શું કર્યું? ગરીબ માણસનો કોઈ આ દુનિયામાં ભાવ પૂછતું નથી. ગરીબ માણસની માણસ તો બાપુ મમરાના ભાવે વેચાય. હારા માણસ હોય ને રાધિકા ડિસ્કો કરે, બાકી અહીંયા તો તમને કહું તરત જ કે આવડો મોટો જાડો છે બાપા મારે દીકરી દેવી નથી, બાકી રૂપિયા હોય તો રાધિકા ભેગી ડિસ્કો કરે. હા, કેમ કે અનંત અંબાણી હોય સામે. એટલે તમે હે ને કર્મથી ખરેખર કવિ છો. હા, સમજી ગયા? એ 100% ની વાત છે. અરે ના ના, આ તો ભાઈ હવે આમાં શું હોય કે જગત પારક પદ હોય, કોઈ કદર કરનારા હોય તો ક્યાંક ક્યાંક મળે. બાપા ચોરે ન ચીરતા સંતની વાતું સંકરાય તો કોઈક વેધું હોય તો કહેવાય. આ તો તમે જાણકાર હતા, તમારી પાસે એટલી બધી વાતો કરી, નકર આખો દી મારા એટલી બધી વાતો કરું તો હું ગાંડો થઈ જાઉં. શું થાય? ઈ કોક અમારા પછી હવે આમાં કોઈક માણીગર મળે તો બાપા કે અહીંયાની વરળ ઠલવી દે, નકર કઈ એમ ઠાર ઠાર કે ઠેરાય કઈ ઉભા રોડે રોવા ન જવાય. એ તો ક્યાંક ક્યાંક હોય ને કહેવાય, એવું શંકરદાન કહે છે. ભલે ભલે, આ બાજુ આવો તો રિંગ કરજો સાહેબ. ના ના, પાકું પાકું. ભલે ભલે, હાલો, જય માતા, જય માતા, જય માતા, જય માતા.